નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. ડોક્ટર કવિતા મીરા સચદેની 32મી પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અર્પણ કરાઈ. શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા. શિક્ષણ, સંસ્કાર તથા સેવાના ત્રિવેણી સંગમ. આ કાર્યક્રમ છેલ્લા 3 દશકથી વધુ સમયથી સૌને પ્રેરણા આપે છે. ડોક્ટર કવિતા મીરા સચદેના જીવન તથા યોગદાન. ઉદાત્ત હેતુ માટે નેતૃત્વ લેવું, સદાય કારુણ્યસભર અને સસ્મિત રહેવું તથા પ્રાપ્ત પ્રત્યેક પળનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો એ ડોક્ટર કવિતાજીનો જીવન મંત્ર હતો. ડોક્ટર સચદે પરિવારે અચાનક આવી પડેલ આપત્તિને અવસરમાં પલટી વાવેલું જનસેવાનું બીજ આજે વટવૃક્ષ થઈ વિલસે છે. ઉપયુક્ત શબ્દો ડોક્ટર જયંતિભાઈ જોશી શબાબએ ડોક્ટર કવિતાની સેવાઓને શ્રદ્ધાંજલિ આપતા ઉચ્ચાર્યા હતા. સ્વામી શ્રી શાંતિદાસજી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. ડોક્ટર કવિતા સચદેની 32મી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત મહિલા તબીબની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેના 31મા સ્મૃતિ સમારોહના પ્રારંભમાં ચેરમેન ઉર્મિશ સચદેએ સૌનું સ્વાગત કર્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી હિરેન સચદેએ જયંતિભાઈ જોશીનું શાલથી સન્માન કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ વતીથી શબાબ પુષ્પદાનભાઈ ગઢવી તથા શિવજીભાઈ આહિરે ડોક્ટર કવિતા સચદેના તૈલચિત્રને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે BHMSના 4થા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની કુમારી સ્નેહા બી પરમાર ભુજ, 3જા વર્ષમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી સિદ્ધાર્થ એસ ગોહિલ ભુજ અને કુમારી મહેક કે બળિયા ભુજ તથા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી કુમારી ફરઝાના એ મેમણ ભુજ અને કુમારી વૈદેહી એમ વરુ નાગલ પરને શબાબ શ્રી PS ગઢવી, શિવજીભાઈ આહિર, ડોક્ટર કાંતિભાઈ ગોર તથા અનિલભાઈ અજાણીના વરદ હસ્તે સ્કોલરશિપ્સ એનાયત કરવામાં આવેલ હતી. સરદાર પટેલ યુનિવર્સિટીમાં BHMSના 4થા વર્ષમાં પ્રથમ ઉર્વિશા મહેશભાઈ બોટાદરા, VD હાઈસ્કૂલમાં HSC સાયન્સ પ્રથમ શ્રી કિશનસિંહ આર જાડેજા, માતૃછાયા કન્યા વિદ્યાલય SSC પ્રથમ કુમારી યાના એ સચદે તથા રાજ્ય કક્ષાએ સ્પોર્ટ્સમાં પ્રથમ જ્યોતિબેન એમ ગોહિલ ભુજ તથા અન્ય ક્ષેત્રોમાં વરિષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત વ્યક્તિઓને લલિતભાઈ કોટક, DP ઠક્કર, જોરુબા રાઠોડ, રામદેવસિંહજી જાડેજા, લાલજીભાઈ મેવાડા તથા ઝવેરીલાલ સોનીજીના વરદ હસ્તે ડોક્ટર કવિતા સચદે મેમોરિયલ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્કૃત પાઠશાળા તરફથી વિભાકરભાઈ અંતાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રેષ્ઠ ભજન, દોડ તથા વાંચન સ્પર્ધાના 4 વિજેતાઓને રાજેશભાઈ પી ઠક્કર, મલ્હારભાઈ બુચ, હરેશભાઈ ઠક્કર, વિનોદભાઈ મહેતા તથા કલ્પેશભાઈ ચેઠીના વરદ હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા. જ્યારે સત્યમ તથા તાનારીરી તરફથી દર્શકભાઈ અંતાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રેષ્ઠ મહેંદી, ભજન તથા શ્લોક પઠન સ્પર્ધાના વિજયભાઈ સચદે, હિમાંશુભાઈ ચોથાણી, વિનેશભાઈ સચદે તથા પૂજાબેન સચદેના વરદ હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતુલભાઈ મહેતા, અધિક જિલ્લા સરકારી વકીલ DJ ઠક્કર, ધારાશાસ્ત્રીઓ દર્શક બુચ, આરતી ઝાલા તથા જુદી જુદી સંસ્થાઓના રાહબર એવા કૃષ્ણકાંતભાઈ ભાટિયા, AK શેખ, ડોક્ટર મહેન્દ્રભાઈ ઠક્કર, ડોક્ટર મિહિર વોરા, દિલીપભાઈ આચાર્ય, યોગ ગુરુ કમલકાંત ભટ્ટ, રજનીકાંત ઓઝા, શ્રીમતી જયશ્રીબેન સલાટ, અરવિંદ નાથાણી તથા સચદે પરિવારના શ્રીમતી પુષ્પાબેન સચદે, શ્રીમતી દીપ્તિબેન સચદે તથા શ્રીમતી જુલી સચદે, સચદે પરિવારના શ્રી એડવોકેટ શંકરભાઈ સચદે સહિત વિશાળ સમુદાયે હાજરી આપી હતી. ટ્રસ્ટી લલિતભાઈ કોટકે આભાર વિધિ કરી હતી. પ્રોફેસર બીનાબેન ભાનુશાલીએ સૂત્ર સંચાલન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ધારાશાસ્ત્રી યશ સોલંકી, હિમાંશુ ભાનુશાલી
તથા હર્ષદભાઈ ઠક્કરે સંભાળી હતી. કવિતા મીરા સચદે એમની આજે 32મી પુણ્યતિથિ અને 31મો સ્મૃતિ સમારોહ. અને આપે જોયું તેમ જુદા જુદા 5 વિદ્યાર્થી ભાઈ બહેનોને દરેકને ₹15,000ની સ્કોલરશીપ આપવામાં આવી. અને તે જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી BHMS ફર્સ્ટ અને બીજા 13 પ્રતિભાશાળી વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેમણે જુદા જુદા વર્ગોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું એમને ડૉક્ટર કવિતા મીરા સચદે એવોર્ડ્સ એનાયત કરી અને એમની સિદ્ધિઓનું સન્માન કરવામાં આવ્યું. અને આપણે જોયું કે સ્કોલરશીપ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈ બહેનો અને એવોર્ડ પ્રાપ્ત વિદ્યાર્થી ભાઈ બહેનોના ચહેરામાં જે ખુશી હતી એને કારણે અમને એમ લાગે કે દર વર્ષે સ્કોલરશીપ વધારતા જઈએ, દર વખતે એવોર્ડ પણ વધારતા જઈએ. આપ સૌ પણ હંમેશા જે રીતે તમને સાથ સહકાર આપો છો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, તો તમારો સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મારી કવિતા મીરા સચદેની 32મી પુણ્યતિથિએ આજે અહીંયા લોહાણા વિદ્યાર્થી ભવનમાં એવોર્ડ્સ અને સ્કોલરશીપ વિતરણનો સમારોહ રાખવામાં આવેલ. એમાં બહોળી સંખ્યામાં ભુજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેલા, ટ્રસ્ટી મંડળ હાજર રહેલું અને જુદા જુદા ક્ષેત્રમાં જેમણે એચિવમેન્ટ પ્રાપ્ત કરેલું છે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અને 15,000ની 5 સ્કોલરશીપો, 3 સ્કોલરશીપ ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી, 1 સ્કોલરશીપ માણિકલાલભાઈ શાહ પરિવાર તરફથી આપવામાં આવેલ છે અને 1 સ્કોલરશીપ મધુસૂદન જેઠી પરિવાર તરફથી આપવામાં આવેલ છે. અને જેટલા પણ સ્ટુડન્ટ્સ હાજર રહેલા, જેમણે સ્કોલરશીપ સ્વીકારી, જેમણે એવોર્ડ સ્વીકાર્યા, એ ખૂબ જ આનંદિત થયા છે. એમને બહુ પ્રેરણા મળી છે અને ભવિષ્યમાં પણ અમે ટ્રસ્ટ દ્વારા આવા એચિવમેન્ટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વધુ સ્કોલરશીપ કેમ મળી રહે એ માટે તત્પર રહેશું. દર્શક મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.